Hello everyone, welcome back to another video of electric charges and field lecture number 4. તો લાસ્ટ ક્લાસમાં આપણે જોયેલું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ શું કહેવાય, એક એક્ઝામ્પલ લીધેલું સુપરપોઝિશન પ્રિન્સિપલ, અને એક એક્ઝામ્પલ આપણે સ્કીપ કરેલું એક્ઝામ્પલ નંબર 1.8. તો આ ક્લાસમાં આપણે પહેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ વિશે ભણીશું, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ જોઈશું, પછી એક્ઝામ્પલ નંબર 1.8 આપણે સોલ્વ કરશું. અને આ ક્લાસમાં આપણે બોર્ડ્સની સાથે સાથે JEE અને નીટના કોન્ટેક્સ્ટથી પણ થિયોરીને જોઈશું. તો થિયોરી ટેક્સ્ટબુક કરતા થોડી એક્સ્ટ્રા પણ હશે અને 2-3 એક્ઝામ્પલ્સ લઈશું. JEE નીટ લેવલના પ્રોબ્લેમ્સ આપણે પછી જોઈશું, પણ થિયોરી આજે બોર્ડ્સની સાથે સાથે જ ઇન્ક્લુડ કરવાની છે. તો આજનો આપણો ટોપિક છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. નાઉ આઈ નો કે એક એક્ઝામ્પલ મેં સ્કીપ કર્યું છે. કયું? એક્ઝામ્પલ નંબર 1.8. એ આપણે ડિસ્કસ કરશું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડિસ્કસ કર્યા પછી, મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ ક્લાસમાં. રીઝન કે એમાં એક તો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેન્શન કરેલી છે જે હજી આપણે ડિસ્કસ કરી નથી. બીજું કે એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરીને બતાવી છે જે હજી આપણે ભણ્યા નથી, એ હવે આપણે ભણવાનું છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડિસ્કસ કરીને આપણે એક્ઝામ્પલ નંબર 1.8 કેલ્ક્યુલેટ કરશું. તો અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડને કઈ રીતે રિપ્રેઝન્ટ કરતા હતા? વેક્ટરના મેથડથી. તો શું હતી એ મેથડ? તો સપોઝ મારી પાસે કોઈ પ્લસ ચાર્જ છે, તો એની આજુબાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે? આવી કંઈક રેડિયલી આઉટવર્ડ, અને જેમ જેમ તમે દૂર જાઓ એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી થાય? રિડ્યુસ થતી જાય. તો આમ હજુ એને અહીંયા કે અહીંયા કે અહીંયા કે અહીંયા ડ્રો કરવી હોય તો તમે કરી શકો, પણ હું એક જસ્ટ એક્ઝામ્પલ લઉં છું કે જો તમારી પાસે પોઝિટિવ પોઈન્ટ ચાર્જ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ રેડિયલી આઉટવર્ડ, અને as you go away the length of the arrow keeps on decreasing. Similarly જો નેગેટિવ ચાર્જ હોય તો આવું કંઈક રિપ્રેઝન્ટેશન આવશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ રેડિયલી ઇનવર્ડ અને as you go away length of the arrow decreases. પણ હવે જો કેટલા બધા એરો ડ્રો કરવા પડે આમાં? તો વેક્ટર ફોર્મમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કોણ ડિસાઇડ કરતું હતું? તો ડાયરેક્શન ઓફ એરો. અને ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ કોણ ડિસાઇડ કરતું હતું? તો લેન્થ ઓફ ધ એરો. ફરીથી જો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડને વેક્ટરની મેથડથી રિપ્રેઝન્ટ કરીએ તો એની ડાયરેક્શન કોણ શો કરશે? ડાયરેક્શન ઓફ એરો. અને એનું મેગ્નિટ્યુડ કોણ શો કરશે? તો લેન્થ ઓફ ધ એરો. પણ આટલા બધા એરો ડ્રો કરવાની માથાકૂટ કરવી પડે, તો એક બેટર મેથડ આપણે જોઈએ. જો મારી પાસે કોઈ પોઈન્ટ ચાર્જ હોય તો એને બહુ બધા એરોથી નહીં, એક સિંગલ લાઇનથી ડ્રો કરી દેવાની ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી રીતે. અને પોઝિટિવ પોઈન્ટ ચાર્જ માટે એરો વિલ બી રેડિયલી આઉટવર્ડ, અને નેગેટિવ ચાર્જ માટે એરોઝ વિલ બી રેડિયલી ઇનવર્ડ. આમ તો હજુ ડાયરેક્શન કોણ આપશે? ડાયરેક્શન ઓફ એરો. પણ પ્રોબ્લેમ એ છે કે મેગ્નિટ્યુડ કેવી રીતે આપણે ડિસાઇડ કરવાનું? તો મેગ્નિટ્યુડ ડિસાઇડ કરવા માટે આપણે યુઝ કરશું લાઇન ડેન્સિટી. તો મેગ્નિટ્યુડ આપણે ડિસાઇડ કરશું લાઇન ડેન્સિટીથી. હવે શું છે આ લાઇન ડેન્સિટી? તો સપોઝ કોઈ એરિયામાં મારી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે આવી રીતે. હવે હું એક પ્લેન લઈશ, એ પ્લેન અહીંયા મૂકું, તો આ પ્લેનમાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે? તો 4 ફિલ્ડ લાઇન્સ આ પ્લેનમાંથી પાસ થાય છે. હવે આ જ પ્લેનને ઉપાડીને હું અહીંયા મૂકું. આ બંને પ્લેન કેવા છે? સેમ. પહેલા આ પ્લેનને અહીંયા મૂક્યું, પણ ત્યાંથી ઉપાડીને મેં અહીંયા મૂક્યું. તો હવે આ પ્લેનમાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે? તો 2. તો ફિલ્ડ લાઇન્સ ઘટી ગઈ. એટલે કે આ પોઈન્ટ્સ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ સપોઝ E1 છે, આ પોઈન્ટ્સ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ સપોઝ E2 છે, તો E1 ઇઝ સ્ટ્રોંગર ધેન E2. મતલબ કે જો યુનિટ એરિયા વાળા પ્લેનમાંથી નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ જે પાસ થાય એ આપશે ઇન્ટેન્સિટી, એન્ડ ધ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ passing through the plane of unit area is called number density. તો જો નંબર ડેન્સિટી વધારે હોય, જો લાઇન એકબીજાની નજીક હોય, તો ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇન્ટેન્સિટી કેવી હશે? હાઈ. જો ટ્રાફિક ખુલ્લો હોય
એટલે કે જો ફિલ્ડ લાઇન્સ એકબીજાથી દૂર હોય તો ઇન્ટેન્સિટી કેવી હશે? ઓછી કે લો. તો અગેન લેટ અસ ટેક એન એક્ઝામ્પલ ઓફ પોઈન્ટ પોઝિટિવ ચાર્જ. અમે એની ફિલ્ડ લાઇન્સ ડ્રો કરેલી છે. આ વખતે આળસ કરી નથી, એકદમ પ્રોપર રીતે ડ્રો કરેલી છે. તો આપણને ખબર છે કે પોઈન્ટ ચાર્જની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હોય? સ્ટ્રોંગર. અને એઝ યુ ગો અવે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી થતી જાય? વીક થતી જાય. તો હવે હું અહીંયા એક સ્ફિયર લઈ લઉં. આમ સ્ફિયર કેમ? કારણ કે આટલી 8 લાઇન્સ જ નહીં હોય, અમુક લાઇન્સ બહાર આવતી હશે, અમુક લાઇન્સ અંદર જતી હશે. ચાર્જ તો એક 3D છે ને, તો લાઇન્સ પણ ત્રણેય ડાયમેન્શન્સમાં નીકળતી હશે. તો આ સ્ફિયરમાંથી ટોટલ લાઇન પાસ કેટલી થાય છે? 8 લાઇન દેખાય છે અહીંયા. તો એઝ ઓફ નાઉ આપણને 8 લાઇન્સ દેખાય છે. હવે જો હું સ્ફિયરને મોટું કરું તો સપોઝ ધીસ વન, તો સ્ફિયરનો એરિયા વધી ગયો કે નહીં? રાઈટ. તો હવે આ મોટા સ્ફિયરમાંથી કેટલી લાઇન્સ પાસ થાય છે? હજુ નંબર ઓફ લાઇન્સ પાસિંગ થ્રુ ધ બિગર સ્ફિયર ઇઝ ઓલ્સો 8. તો નંબર ડેન્સિટી કયા સ્ફિયર માટે ગ્રેટર હશે અને કયા સ્ફિયર માટે લોઅર હશે, કે ઇક્વલ હશે બંને સ્ફિયર માટે? તો ચલો જોઈએ. તો નંબર ડેન્સિટી for sphere 1 n1 that is equal to total number of lines passing through it upon area of it. Let us suppose area of the smaller sphere is 5 meter square. Just suppose area of the smaller sphere is 5 meter square and area of the greater sphere is 10 meter square. So number density of greater sphere will be equal to total number of lines passing through it upon area 10. તો જો n તો સેમ જ છે, પણ ગ્રેટર સ્ફિયર માટે ડિનોમિનેટર કેવો થશે? ગ્રેટર. તો જો ડિનોમિનેટર ગ્રેટર હોય તો નંબર ડેન્સિટી કેવી થઈ જશે? સ્મોલર. તો નંબર ડેન્સિટી ફોર સ્મોલર સ્ફિયર ઇઝ ગ્રેટર દેન નંબર ડેન્સિટી ઓફ બિગર સ્ફિયર. તો જેમ જેમ આપણે ચાર્જથી અવે જઈએ એમ નંબર ડેન્સિટી શું થતી જશે? ડિક્રીઝ થતી જશે. અને જો નંબર ડેન્સિટી ડિક્રીઝ થતી જાય એટલે કે ઇન્ટેન્સિટી ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ keeps on decreasing. તો આઈ હોપ કે આઈડિયા તમને ક્લિયર થઈ ગયો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સનો. પહેલા આપણે વેક્ટરથી રિપ્રેઝન્ટ કરતા હતા, તો વેક્ટરમાં ડાયરેક્શન ક્યાંથી આવતી હતી? ડાયરેક્શન ઓફ ધ એરોમાંથી. અને મેગ્નિટ્યુડ ક્યાંથી આવતું હતું? લેન્થ ઓફ ધ એરોમાંથી. પછી આપણે શું કર્યું? બધા એરોને કમ્બાઈન કરી દીધા. તો ડાયરેક્શન ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ હજુ ડાયરેક્શન ઓફ ધ એરોમાંથી ડિટરમાઇન કરી શકાય, પણ મેગ્નિટ્યુડ ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી રીતે ફાઇન્ડ કરવાની? તો આપણે નંબર ડેન્સિટી ફાઇન્ડ કરી લેવાની. એક પ્લેન લેવાનું, એમાંથી પાસ થતી ફિલ્ડ લાઇન્સ આપણે ગણી લેવાની. તો એ નંબર ડેન્સિટી પરથી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરી શકાય. તો હવે સપોઝ મારી પાસે કોઈ રિયલ પોઝિટિવ ચાર્જ છે, એક રિયાલિટીમાં સપોઝ એક ચાર્જ છે, એને હું અહીંયા મૂકું તો શું એની આજુબાજુમાં લાઈન દેખાય ખરી? આવી રીતે આવું કંઈ ના. તો મને લાઇન્સ દેખાશે નહીં. એ આપણે એક રિપ્રેઝન્ટેશન બનાવ્યું છે. ધીસ ઇઝ નોટ ધ રિયલ થિંગ, ધીસ ઇઝ ઇમેજનરી કોન્સેપ્ટ. ફરીથી આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એ આપણને દેખાય નહીં. ઇટ ઇઝ એન ઇમેજનરી કોન્સેપ્ટ. એક ફિલ્ડ બતાવવા માટે આપણે એને રિપ્રેઝન્ટ કરીએ. ઓકે, સો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ? So it is an imaginary lines drawn in the space along which a free positive charge would move. તો મતલબ શું કે આ ફિલ્ડ લાઇન્સ કેવી છે? ઇમેજનરી. પ્લસ જો અહીંયા તમે કોઈ પોઝિટિવ ચાર્જ મૂકો તો ક્યાં ભાગે? આમ દૂર ભાગવાનું. તો એ જે ડાયરેક્શનમાં ભાગશે એ જ બનશે આપણી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. તમે કોઈ પણ પોઈન્ટ ઉપર એક પોઝિટિવ ચાર્જ મૂકો તો એ પોઝિટિવ ચાર્જથી દૂર જ ભાગવાનો. આમ હવે સપોઝ મારી પાસે નેગેટિવ ચાર્જ છે. હવે હું અહીંયા કોઈ પોઝિટિવ ચાર્જ મૂકું તો ક્યાં ભાગવાનો? ટુવર્ડ્સ નેગેટિવ ચાર્જ. તો અહીંયા ડાયરેક્શન કેવી થશે? નેગેટિવ. સો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ જે આપણને મળશે એ હશે આવી કંઈક. ક્લિયર? આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ જુઓ. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સમાં અહીંયા હું કોઈ ચાર્જ મૂકું તો ક્યાં ભાગવો જોઈએ? આ ડાયરેક્શનમાં. અહીંયા કોઈ ચાર્જ મૂકું તો આ ડાયરેક્શનમાં. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ શું છે? Electric field lines are imaginary lines drawn in the space along which a free positive charge would move. તો સપોઝ મારી પાસે એક બોક્સ ઓફ ચાર્જ છે, એની અંદર અલગ અલગ ચાર્જીસ મૂકેલા છે, પણ કેટલો ચાર્જ છે કે કેવા ચાર્જ છે આપણને ખબર નથી. પોઝિટિવ છે, નેગેટિવ છે, બહુ હાઈ મેગ્નિટ્યુડના છે કે લો મેગ્નિટ્યુડના છે. અને એની આસપાસ જો હું તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરવાનું કહું તો તમે શું કરો? તો આપણે શું કરવાનું? એક પોઝિટિવ ચાર્જ લેવાનો, મૂકવાનો અલગ અલગ જગ્યાએ. અહીંયા મૂકો, સપોઝ એ આમ ભાગ્યો, એનો મતલબ આ ડાયરેક્શન શું થઈ ગઈ? ઇલેક્ટ્રિક ફિલ્ડની. પછી
અહીંયા મૂકો તો એ અહીંયા ક્યાંક ભાગ્યો, તો આ શું થઈ ગયું? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનની ડાયરેક્શન. અહીંયા મૂકો તો એ અહીંયા ક્યાંક ભાગ્યો, તો આ જે આખી લાઈન મને મળી એ શું થઈ ગઈ? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન. સિમિલરલી આવી કંઈ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન કદાચ મળે તો આ કઈ રીતે આપણે ફાઇન્ડ કરી? અલગ અલગ પોઈન્ટ પર પોઝિટિવ ચાર્જ મૂકીને. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સનું આટલું ઇન્ટ્રોડક્શન જોયા પછી આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. મેં જે કીધેલું ને કે આપણે JEE નીટ લેવલની થિયરી પણ અત્યારે જોઈશું, તો આ છે એ ટોપિક, ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. તો પ્રોપર્ટી નંબર 1, ફિલ્ડ લાઇન્સ ઓરિજિનેટ ફ્રોમ પોઝિટિવ ચાર્જ એન્ડ ટર્મિનેટ એટ નેગેટિવ ચાર્જ. હવે આ વિડીયોને તમારે ખાલી જોવાનો નથી, સાથે સાથે નોટબુક પણ બનાવવાની છે. બધા જ પોઈન્ટ 1 by 1 નોટ કરવાના છે. તો શું છે પોઈન્ટ નંબર 1? ફિલ્ડ લાઇન્સ ઓરિજિનેટ ફ્રોમ પોઝિટિવ ચાર્જ એન્ડ ટર્મિનેટ એટ નેગેટિવ ચાર્જ. તો આપણે જોયું કે પોઝિટિવ ચાર્જ હોય તો ફિલ્ડ લાઇન્સ કેવી હોય? રેડિયલી આઉટવર્ડ અને આવી રીતે. તો આ બધી ફિલ્ડ લાઇન શું થાય છે? પોઝિટિવ ચાર્જથી ઓરિજિનેટ થાય છે. પ્લસ જો નેગેટિવ ચાર્જ હોય તો ફિલ્ડ લાઇન્સ વર ટર્મિનેટિંગ. આમ તો ફિલ્ડ લાઇન્સ ઓરિજિનેટ એટ પોઝિટિવ ચાર્જ એન્ડ ટર્મિનેટ એટ નેગેટિવ ચાર્જ. પછી પોઈન્ટ નંબર 2, ઇન અ ચાર્જ ફ્રી રીજન ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કેન બી ટેકન ટુ બી કન્ટિન્યુઅસ વિધાઉટ એની બ્રેક. તો સેકન્ડ પોઈન્ટ એ ફર્સ્ટ પોઈન્ટનું જ કન્ટિન્યુએશન છે. તો ફર્સ્ટ પોઈન્ટમાં શું કીધું? ઓરિજિનેટ ક્યાંથી થાય અને ટર્મિનેટ ક્યાંથી થાય? ક્યાં થાય? પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જમાં રિસ્પેક્ટિવલી. પણ જો કોઈ ચાર્જ ન હોય તો ફિલ્ડ લાઇન ટર્મિનેટ થશે નહીં. તો સપોઝ આ કોઈ રીજનમાં કોઈ ચાર્જ નથી અને કોઈ એક ફિલ્ડ લાઇન અહીંયાથી પાસ થાય છે, તો યુ કેન નોટ બ્રેક ઇટ. તો જો તમે બ્રેક કરો એનો મતલબ આ ફિલ્ડ લાઇન અહીંયા ટર્મિનેટ થઈ ગઈ અને આ ફિલ્ડ લાઇન અહીંયા ઓરિજિનેટ થઈ. બટ દેટ ઇઝ નોટ પોસિબલ ઇફ યુ ડુ નોટ હેવ એની ચાર્જ હિયર. એટલે કે જો ચાર્જ ન હોય તો તમે ફિલ્ડ લાઇનને ટર્મિનેટ કે ઓરિજિનેટ કરી શકો નહીં. તો હવે જો આ ડાયાગ્રામ જોઈએ તો અહીંયા તો બધી ફિલ્ડ લાઇન ટર્મિનેટ થઈ જાય છે, અહીંયા તો ફિલ્ડ લાઇન ઓરિજિનેટ થાય છે. ના, એવું નથી. આપણે જ્યારે પણ ડ્રો કરીએ તો આપણા પેજની કોઈ લિમિટ હોવાની, એટલે અહીંયા ટર્મિનેટ નથી થતી, અહીંયાથી પણ ઇન્ફાઇનાઇટ સુધી જશે. અને એ ટર્મિનેટ ક્યાં થશે? કોઈ નેગેટિવ ચાર્જ પર જ. આ ફિલ્ડ લાઇન કોઈ નેગેટિવ ચાર્જ પર જઈને જ ટર્મિનેટ થશે. આવી રીતે હવામાં ક્યાંય ટર્મિનેટ કે ઓરિજિનેટ થાય નહીં. તો નાઉ પોઈન્ટ નંબર 3, the tangent drawn to the electric field line at any point gives direction of electric field at that point. What does it mean? Suppose મારી પાસે એક ફિલ્ડ લાઇન છે આવી કંઈક, તો એના 3 પોઈન્ટ લઈ લઉં, પોઈન્ટ A, પોઈન્ટ B, પોઈન્ટ C. હવે હું એમ કહું કે વોટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ A, તો શું કરવાનું? આ પોઈન્ટ ઉપર એક ટેન્જન્ટ ડ્રો કરો, આ EA. This EA will be the direction of electric field at this point. Similarly, point B ઉપર હવે આને જ, હવે જો ટેન્જન્ટને કોઈ અલગ વર્ડમાં તમારે સમજવું હોય તો સપોઝ આ એક રસ્તો છે અને આની ઉપર તમે જાઓ છો, તો તમે જ્યારે પોઈન્ટ A ઉપર પહોંચો તો ત્યારે તમારું મોઢું કઈ ડાયરેક્શનમાં હશે? EA ની ડાયરેક્શનમાં. પોઈન્ટ B ઉપર પહોંચો ત્યારે તમારું મોઢું ક્યાં હશે? આ ડાયરેક્શનમાં. અને પોઈન્ટ C ઉપર પહોંચો ત્યારે તમારો ફેસ હશે આ ડાયરેક્શનમાં. તો આ જ ડાયરેક્શન શું થાય? ટેન્જન્ટની ડાયરેક્શન. અને ટેન્જન્ટની ડાયરેક્શન શું આપે? ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ટેન્જન્ટથી તમને મેગ્નિટ્યુડ નહીં મળે. આ ટેન્જન્ટને તમે આટલી લેન્થનો પણ ડ્રો કરી શકો, આટલી લેન્થનો પણ ડ્રો કરી શકો. તો અહીંયા આપણને ખાલી ડાયરેક્શન જ મળશે. મેગ્નિટ્યુડ કેવી રીતે જોવાનું? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનની ડેન્સિટીથી. એ આપણે પછી જોઈશું. તો અગેન પોઈન્ટ નંબર 3 ની જ કન્ટિન્યુએશન છે, પોઈન્ટ નંબર 4. તો પોઈન્ટ નંબર 4 ઇઝ two field lines can never intersect. તો આ તમને 1 માર્ક કે 2 માર્ક્સનો ક્વેશ્ચન પણ બની શકે કે give reason why two electric field lines can never intersect. તો જોઈએ. તો what was point number 3? કે કોઈ પણ પોઈન્ટ પર ટેન્જન્ટની ડાયરેક્શન ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આપે. તો સપોઝ આપણી પાસે બે ફિલ્ડ લાઇન્સ છે which are intersecting. સપોઝ આવું પોસિબલ નથી, પણ જો બે ફિલ્ડ લાઇન ઇન્ટરસેક્ટ કરે તો શું થાય એ આપણે જોઈએ. તો એટ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન, આ થયો પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. લેટ અસ કોલ ધીસ ફિલ્ડ લાઇન A એન્ડ ધીસ ફિલ્ડ લાઇન B. તો આ પોઈન્ટ પર ડ્યુ ટુ A what will be the direction of electric field? આ tangent to this line. Let us call it EA vector. આ પોઈન્ટ પર ડ્યુ ટુ ધીસ ફિલ્ડ લાઇન what will be the direction? This one, EB. તો જો
if two field lines intersect, it means at the point of intersection there are two directions of electric field. Is it possible? So no, which is impossible. Therefore two field lines can never intersect. તો હવે એમ નહીં કહેવાનું કે આ બંનેનું રિઝલ્ટન્ટ લઈ લો. જો આ બંનેનું રિઝલ્ટન્ટ લઈ લો તો સપોઝ યુ આર ગેટિંગ રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધીસ ડાયરેક્શન. તો હવે એકચ્યુઅલ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી એનો ટેન્જન્ટ કે નથી બીનો ટેન્જન્ટ. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન કેવી હોય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એનો ટેન્જન્ટ બને. તો અગેન આ બે પોસિબલ થાય નહીં. તો ફરીથી રીઝનમાં શું લખવાનું કે tangent drawn to the electric field line at any point gives direction of electric field. પછી next point, if two electric field lines intersect, then at a point of intersection there are two different directions of electric field, which is impossible to have. Therefore two electric field lines can never intersect. Clear? હવે point number 5, they do not form any closed loop. હવે જો આપણે જોયું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ઓરિજિનેટ ક્યાંથી થાય? પોઝિટિવ ચાર્જમાંથી. તો સપોઝ એક ફિલ્ડ લાઇન આ પોઝિટિવ ચાર્જમાંથી ઓરિજિનેટ થઈ. હવે જો આને ક્લોઝડ લૂપ ફોર્મ કરવું હોય એનો મતલબ એને ફરીને પાછું અહીંયા આવવું પડે. એનો મતલબ આ ફિલ્ડ લાઇન જે પોઝિટિવ ચાર્જથી ઓરિજિનેટ થઈ હતી એ ફરીને ક્યાં ટર્મિનેટ થાય છે? પોઝિટિવ ચાર્જમાં જ. પણ પોઝિટિવ ચાર્જ પર કોઈ ફિલ્ડ લાઇન ટર્મિનેટ થઈ શકે ખરી? તો નહીં. એને ટર્મિનેટ થવા માટે ક્યાં જવું પડે? નેગેટિવ ચાર્જમાં. તો સપોઝ ફરીથી આ પોઝિટિવ ચાર્જમાંથી એક ફિલ્ડ લાઇન ઓરિજિનેટ થઈ, એ આવી અહીંયા નેગેટિવ ચાર્જમાં, તો આમ ટર્મિનેટ થઈ. તો કેન દે ફોર્મ ક્લોઝ લૂપ? જો બંનેને તમે એકદમ નજીક નજીક પણ મૂકો તો પણ અહીંયા ફિલ્ડ લાઇન ટચ તો નહીં જ થાય ને, પાછી નેગેટિવમાંથી નીકળીને પોઝિટિવમાં તો નહીં જ જાય. એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કેન નેવર ફોર્મ ક્લોઝડ લૂપ. હવે જો તમને બોર્ડ્સમાં પૂછાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખો તો આ 5 પોઈન્ટ તમારે મેન્શન કરવાના જે આપણને એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. હવે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ લઈશું જેનો યુઝ આપણે જેડબલઈ કે નીટના એમસીક્યુ સોલ્વ કરવા માટે યુઝ કરશું. તો હવે પોઈન્ટ નંબર 6, ધ લાઇન ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ગીવ્સ ઇન્ટેન્સિટી ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે આ તો આપણે પ્રીવિયસ થિયરીમાં જોયું જ, પણ આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો આમાં આપણને 3 પોઈન્ટ આપેલા છે, એ, સી અને બી. આમાંથી કયા પોઈન્ટ પર ઇન્ટેન્સિટી મેક્સિમમ છે? તો યુ કેન સી એટ પોઈન્ટ એ એન્ડ એટ પોઈન્ટ બી ઇન્ટેન્સિટી ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ લુક્સ સિમિલર, ઓલમોસ્ટ સિમિલર. ઓકે, એચસી વર્મા બુકમાં એકદમ મસ્ત પેરેલલ લાઈન ડ્રો કરેલી હતી. અહીંયા મારું ડ્રોઈંગ થોડું વીક છે તો ચલાવી લેજો. પણ એટ પોઈન્ટ સી ડેન્સિટી કેવી છે? લોઅર દેન ડેન્સિટી એટ એ એન્ડ ડેન્સિટી એટ બી. તો આઈ કેન સે EA ઇઝ ઇક્વલ ટુ EB. આ બંને પોઈન્ટ પર ડેન્સિટી કેવી છે? સેમ. પણ આ પોઈન્ટ પર ડેન્સિટી ઓછી છે, ટ્રાફિક બહુ જામ નથી, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇન્ટેન્સિટી પણ કેવી હશે? ઓછી. તો આઈ કેન સે EA ઇઝ ઇક્વલ ટુ EB વિચ ઇઝ ગ્રેટર દેન EC. ઓકે, એ અને બી પર જે કાંઈ પણ ફિલ્ડ ઇન્ટેન્સિટી હશે એ સી કરતા કેવી હશે? સ્ટ્રોંગર કે ગ્રેટર. તો નેક્સ્ટ આપણો પોઈન્ટ નંબર 7, નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ આર સબ્જેક્ટિવ બટ ધ ચેન્જ ઇન ડેન્સિટી ઇઝ ઓબ્જેક્ટિવ. કઈ ડેન્સિટીની વાત થાય છે? તો લાઇન ડેન્સિટી. તો પહેલા તો આપણે સમજીએ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સબ્જેક્ટિવ એન્ડ ઓબ્જેક્ટિવ. તો સબ્જેક્ટિવ મીન્સ કે જે વસ્તુ પર્સન ટુ પર્સન વેરી કરે. ફોર એક્ઝામ્પલ, આ લોકડાઉનનો ટાઈમ છે, બધા નવરા છે, નીચે બાબલા બેઠા હોય, એને તમે જો પૂછો કે લોકડાઉનને કેટલું લંબાવવું જોઈએ તો બધાનો કઈ અલગ અલગ ઓપિનિયન હશે. કોઈ કહેશે કે 3rd મે ફિનિશ કરી દેવું જોઈએ, કોઈ કહેશે હજુ એક્સટેન્ડ કરવું જોઈએ, કોઈ કહેશે એટલું પણ ના ચાલવું જોઈએ. પણ જો કોઈને એમ પૂછો કે ખરેખર લોકડાઉન ક્યાં સુધી ચાલવાનું છે તો અત્યારે આપણને ખબર છે કે 3rd મે સુધી લોકડાઉન તો છે જ. તો આ ડિટેલ બધા માટે કેવી છે? સેમ. એટલે કે પર્સન ટુ પર્સન વેરી કરશે નહીં, બધાને 3rd મે સુધી લોકડાઉનનું પાલન કરવાનું છે. પણ જો કોઈ ઓપિનિયન પૂછે તો એ ડિટેલ કેવી થઈ જાય? સબ્જેક્ટિવ. તો આ સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવનો અહીંયા શું મતલબ એ આપણે જોઈએ. તો સપોઝ મારી પાસે 2 + Q કુલમના ચાર્જ છે. આ +Q કુલમ ચાર્જ મેં આપ્યો આયરન મેનને, આ + કુલમ ચાર્જ આપ્યો મેં કેપ્ટન અમેરિકાને, અને કીધું કે હવે તમે બંને આની આસપાસમાં લાઈન ડ્રો કરો. તો આયરન મેન આવશું એ કે મારે 2 લાઈન ડ્રો કરવી છે આવી રીતે. તો વાંધો નહીં, બીકોઝ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ આર સબ્જેક્ટિવ. અને કેપ્ટન અમેરિકા કે મારે 4 લાઈન ડ્રો કરવી છે તો એ પણ ડ્રો કરી શકે. તો બેમાંથી કોઈ પણ ખોટા નથી. ઓકે, આયરન મેને 2 લાઈન ડ્રો કરી, વાંધો નહીં,
કેપ્ટન અમેરિકા 4 લાઈન ડ્રો કરી એ પણ વાંધો નહીં. તો નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ આર સબ્જેક્ટિવ. તમે જેટલી મરજી લાઈન ડ્રો કરી શકો. તમને એમ થાય કે મારે 10 લાઈન ડ્રો કરવી છે તો પણ તમે ડ્રો કરી શકો. પણ ચેન્જ ઇન ડેન્સિટી ઇઝ ઓબ્જેક્ટિવ. મતલબ જેમ તમે દૂર જાઓ એમ એની ડેન્સિટી ઓછી થતી જાય. તો જોઈએ તો હવે જો હું સ્ફિયર નાનું લઈ લઉં તો એનો એરિયા પણ ઓછો થવાનો. એમાંથી ટોટલ કેટલી લાઈન પાસ થાય છે? 2. હવે જો હું એરિયા ડબલ કરી દઉં તો પણ લાઈન કેટલી પાસ થાય છે? 2. તો ડેન્સિટી કેવી થઈ ગઈ? હાફ થઈ ગઈ. હવે અહીંયા કેપ્ટન અમેરિકા વાળા ડ્રોઈંગમાં હું એક સેમ સ્ફિયર લઈ લઉં તો ટોટલ લાઈન કેટલી પાસ થાય છે? 4. હવે એરિયા એનો ડબલ કરી દઉં તો લાઈન કેટલી પાસ થશે? તો પણ 4 જ લાઈન પાસ થવાની છે. તો એરિયા ડબલ કરતા આની પણ ડેન્સિટી કેવી થઈ ગઈ? હાફ. આનો એરિયા ડબલ કરતા પણ ડેન્સિટી કેવી થઈ ગઈ? હાફ. તો ચેન્જ ઇન ડેન્સિટી ઇઝ ઓબ્જેક્ટિવ. બે માટે ચેન્જ ઇન ડેન્સિટી કેવી થવી જોઈએ? સેમ. હવે એવું ના ચાલે કે આયરનમેનની ડેન્સિટી ડબલ થઈ જાય અને કેપ્ટન અમેરિકાની ડેન્સિટી હાફ થઈ જાય. તો બેમાંથી એકનો ડાયાગ્રામ ખોટું. તો ફરીથી જો તમારે ફિલ્ડ લાઇન્સ ડ્રો કરવી હોય તો નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ તમારા પર ડિપેન્ડ કરે. તમે જેટલી ડ્રો કરવી હોય એટલી કરી શકો. પણ એની ચેન્જ ઇન ડેન્સિટી કેવી હોવી જોઈએ? સેમ. આખા ક્લાસને ડ્રો કરવા કહું તો એરિયા ડબલ થતા ડેન્સિટી હાફ થવી જ જોઈએ બધાની. એટલે કે ચેન્જ ઇન ડેન્સિટી ઇઝ ઓબ્જેક્ટિવ. હવે પોઈન્ટ નંબર 8, ટોટલ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ originated from or terminated at a charge is proportional to q. તો કેમ originated from / terminated at લખ્યું? તો જો પોઝિટિવ ચાર્જ હોય તો originated from a charge અને જો નેગેટિવ ચાર્જ હોય તો terminated at a charge. તો total number of field lines originated or terminated at a charge is proportional to magnitude of charge. ઓકે, પોઝિટિવ નેગેટિવ હોય તો આપણે ઓરિજિનેટ કે ટર્મિનેટ જોઈ લીધું. પછી હવે ખાલી મેગ્નિટ્યુડ જોવાનું રહ્યું તો ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ. અગેન સેમ એક્ઝામ્પલ લઈએ આયરનમેન અને કેપ્ટન અમેરિકાનું. તો આયરનમેન માટે પ્લસ ક્યુ માંથી કેટલી ફિલ્ડ લાઇન નીકળતી હતી? 2. તો હવે જો એને 2q ચાર્જ આપું તો એને કેટલી ફિલ્ડ લાઇન કાઢવી પડે? તો ડબલ. અહીંયા જો 2 એને કાઢવી હતી તો અહીંયા એને 4 ફિલ્ડ લાઇન્સ કાઢવી પડે. અને 3q ચાર્જ આપું તો 6 ફિલ્ડ લાઇન્સ. 4q ચાર્જ આપું તો 8 ફિલ્ડ લાઇન્સ. પણ એકવાર જ એને ચાન્સ મળે કે તું નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ ફિક્સ કરી દે, પછી જો ચાર્જ ડબલ થાય તો એને ફિલ્ડ લાઇન પણ કેવી કરવી પડે? ડબલ. સિમિલરલી કેપ્ટન અમેરિકાને જ્યારે હું +q ચાર્જ આપતો હતો ત્યારે એને કેટલી લાઇન ડ્રો કરી? તો કે 4. પછી હવે જો એને 2q ચાર્જ આપું તો હવે એની પાસે લિબર્ટી નથી. હવે એને ડબલ ફિલ્ડ લાઇન્સ ડ્રો કરવી પડે. તો ધીસ ટાઈમ હી હેઝ ટુ ડ્રો 8 ફિલ્ડ લાઇન્સ. 3q ચાર્જ આપું તો 12 ફિલ્ડ લાઇન્સ. 4q ચાર્જ આપું તો 16. તો એને લિબર્ટી ક્યારે મળે? ફર્સ્ટ ટાઈમ જ. એકવાર એને ફિક્સ કરવા માટે ચાન્સ મળે. પછી જો ચાર્જને ડબલ કરો તો ફિલ્ડ લાઇન્સને પણ ડબલ કરવાની અને ચાર્જને હાફ કરો તો ફિલ્ડ લાઇન્સને પણ હાફ કરવાની. તો આ પોઈન્ટને રિલેટેડ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો એમાં આપણી પાસે છે 2 ચાર્જીસ, એક Q1 બીજો Q2. અને Q1 માંથી કેટલી ફિલ્ડ લાઇન્સ નીકળે છે? કેલ્ક્યુલેટેડ 8 ફિલ્ડ લાઇન્સ. 1 2 3 4 5 6 7 8. અને Q2 માં કેટલી ફિલ્ડ લાઇન્સ ટર્મિનેટ થાય છે? તો 4 ફિલ્ડ લાઇન્સ. 1 2 3 and 4. તો ક્વેશ્ચન ઇઝ ફાઇન્ડ Q1 upon Q2 ratio. તો what is Q1 upon Q2 that you have to calculate. તો હવે જો Q1 માંથી કેટલી ફિલ્ડ લાઇન્સ નીકળી? તો 8. 8 માંથી કેટલી ફિલ્ડ લાઇન્સ Q2 માં ટર્મિનેટ થઈ? તો 4 ફિલ્ડ લાઇન્સ. તો આ બાકી 4 ફિલ્ડ લાઇન્સ શું થયું? તો એ ઇન્ફાઇનાઇટ સુધી ગઈ. બીજા કોઈ નેગેટિવ ચાર્જને ફાઇન્ડ કરીને એ ત્યાં ટર્મિનેટ થશે. પણ આ કેસમાં આ 4 ફિલ્ડ લાઇન્સ Q2 પર ટર્મિનેટ થશે નહીં. તો અહીંયા what is N1? N1 is 8. What is N2? N2 is 4. What is N, by the way? N is number of field lines originating from or terminating at. તો 1 માંથી 8 field lines originate થાય છે તો N1 is equal to 8. 2 માં 4 field lines terminate થાય છે તો N2 is equal to 4. Now we know that N is directly proportional to mod of Q. It means N1 upon N2 is equal to mod of Q1 upon Q2. Right? So mod Q1 upon Q2 is equal to N1 upon N2 is how much? 8/4, that is 2. So mod મને મળી ગયો, that is 2. It means Q1 upon Q2 can be either +2 or -2. હવે તમે ડિસાઇડ કરો +2 આવશે કે -2 આવશે. તો
Q1 માંથી ફિલ્ડ લાઇન્સ ઓરિજિનેટ થાય છે કે ટર્મિનેટ થાય છે? તો ઓરિજિનેટ. ઇટ મીન્સ Q1 is પોઝિટિવ ચાર્જ એન્ડ Q2 માં ફિલ્ડ લાઇન્સ ટર્મિનેટ થાય છે તો Q2 is નેગેટિવ ચાર્જ. તો રેશિયો કેવો હોય? પોઝિટિવ અપોન નેગેટિવ કેવું થાય? નેગેટિવ. So therefore Q1 upon Q2 is equal to -2 and this is our answer. તો હવે point number 9. The field lines are symmetric about point charge. તો જો suppose I have plus Q charge and I have decided કે મારે એની આસપાસ 4 field lines ડ્રો કરવી છે. તો હું આવી રીતે ડ્રો ના કરી શકું કે 1 2 3 અને ચોથી અહીંયા. આ સિમેટ્રિક દેખાય છે? ના, કોઈ પણ જન્મમાં સિમેટ્રિક બને નહીં. તો એને કેવી રીતે ડ્રો કરવાની? આવી રીતે, અધરવાઇઝ આવી રીતે. પણ એ પોઈન્ટ ચાર્જની આસપાસ સિમેટ્રિક હોવી જોઈએ. સો ધીસ ઇઝ નોટ પોસિબલ. ધીસ કેન બી પોસિબલ. તો જો બધા વચ્ચે એંગલ કેટલો દેખાય છે? 90 ડિગ્રી દેખાય છે. અહીંયા 90, અહીંયા પણ 90, અહીંયા પણ 90. સિમિલરલી અહીંયા પણ એંગલ્સ કેટલા થશે? 90, 90, 90 and 90. So what do you mean by symmetric about point? એટલે કે કોઈ પણ બે સક્સેસિવ ફિલ્ડ લાઇન વચ્ચે એંગલ કેવા રહેવા જોઈએ? સેમ. હવે જો તમે ડિસાઈડ કરો કે મારે પ્લસ ક્યુ ચાર્જની આસપાસ 5 ફિલ્ડ લાઇન્સ બનાવવી છે તો 5 ફિલ્ડ લાઇન યુ કેન ડ્રો, બટ કોઈ પણ બે નજીકની ફિલ્ડ લાઇન લઈ લો, એની વચ્ચે એંગલ જે થીટા છે તે કેવો રહેવો જોઈએ? કોન્સ્ટન્ટ થીટા. આ બધા થીટા કેવા રહેવા જોઈએ? સેમ. તો હવે ફિલ્ડ નંબર 9 માં જ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સપોઝ તમારી પાસે બે ચાર્જીસ છે Q1 એન્ડ Q2. હવે Q1 ની આસપાસ જે હું ફિલ્ડ લાઇન્સ ડ્રો કરું એનો એંગલ છે θ1. કયો એંગલ? બે સક્સેસિવ ફિલ્ડ લાઇન્સ વચ્ચેનો એંગલ. અને Q2 ની આસપાસમાં જે હું ફિલ્ડ લાઇન ડ્રો કરું એની વચ્ચે એંગલ છે θ2. તો હવે મને ડાયાગ્રામ જોઈને કહો which theta is greater? So θ1 is greater than θ2. પણ which charge is greater? Can I say Q1 is greater than Q2? તો ના, Q1 ની આસપાસ 4 જ લાઈન છે, Q2 ની આસપાસ 8 લાઇન્સ છે. એટલે કે Q2 in terms of magnitude is stronger than Q1. તો પોઝિટિવ નેગેટિવ હોઈ શકે, બટ મેગ્નિટ્યુડ વાઇઝ Q2 is greater than Q1. એટલે કે જો થીટા ગ્રેટર હોય તો ચાર્જ કેવો હોય? સ્મોલર હોય. યાદ રાખજો, થીટા ગ્રેટર તો ચાર્જ ગ્રેટર નહીં. જો થીટા ગ્રેટર હોય તો ચાર્જ સ્મોલર હોય. કેમ? બીકોઝ ઇફ યુ ઇન્ક્રીઝ ધ થીટા, નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ વિલ ડિક્રીઝ. તો શું હતો પોઈન્ટ નંબર 9? ધ ફિલ્ડ લાઇન્સ આર સિમેટ્રિક અબાઉટ પોઈન્ટ ચાર્જ. તો હવે પોઈન્ટ નંબર 10, ફોર ધ સિસ્ટમ ઓફ ટુ ચાર્જીસ field lines are symmetric about the line joining two charges. તો આ ડાયાગ્રામ જોઈએ. તો again suppose we have two charges Q1 and Q2. હવે line joining two charges will be this one. હવે જો Q1 માંથી લાઇનની ઉપર હું બે ફિલ્ડ લાઇન્સ આવી રીતે કાઢું તો મારે બે ફિલ્ડ લાઇન્સ આવી રીતે કાઢવી જ પડે. સિમિલરલી જો Q1 માં એક ફિલ્ડ લાઇન આવી રીતે કોઈ ટર્મિનેટ થતી હોય તો એક ફિલ્ડ લાઇન નીચેથી પણ ટર્મિનેટ થવી જોઈએ. એટલે કે અબાઉટ ધ લાઇન જોઈનિંગ ટુ ચાર્જીસ ફિલ્ડ લાઇન્સ આર સિમેટ્રિક. તો હવે પોઈન્ટ નંબર 9 અને 10 ને કમ્બાઈન કરીને એક ક્વેશ્ચન જોઈએ. તો વી હેવ અગેન ટુ ચાર્જીસ Q1 એન્ડ Q2. આ જે ડોટેડ લાઇન દેખાય છે તે છે લાઇન ઓફ સિમેટ્રી. હવે Q1 માંથી એક ફિલ્ડ લાઇન ઓરિજિનેટ થઈ, આવી રીતે દૂર જઈને પછી Q2 પર આવીને આવી રીતે ટર્મિનેટ થઈ. તો હવે ક્વેશ્ચન ઇઝ which of them is correct? Option A, mod Q1 is greater than mod Q2. Option B, mod Q2 is greater than mod Q1. Option C, mod Q1 is equal to mod Q2. And option D, cannot be said. તો હવે આ ડાયાગ્રામ ઉપરથી તમે ડિસાઈડ કરી શકો ખરા કે which charge is stronger in magnitudes? તો જો according to the point number 10, about the line joining two charges field lines are symmetric. એટલે કે જો ઉપર આવી રીતે એક ફિલ્ડ જતી હોય તો નીચે એનો કોઈ મિરર ઇમેજ બનવાની, something like this. both are similar. Okay,
સપોઝ બોથ આર મિરર ઇમેજ. તો આ એરર આવી રીતે મળશે મને. હવે જો બે સક્સેસિવ ફિલ્ડ લાઇન વચ્ચે અહીંયા એંગલ કેટલો બન્યો? આલ્ફા. અહીંયા બે સક્સેસિવ ફિલ્ડ લાઇન વચ્ચે સપોઝ એંગલ બન્યો બીટા. તો ડાયાગ્રામ જોઈને મને કહો વિચ એંગલ ઇઝ ગ્રેટર, આલ્ફા ઓર બીટા? સો યુ કેન સે આલ્ફા ઇઝ ગ્રેટર દેન બીટા ક્લિયરલી. હવે જો Q1 નો થીટા ગ્રેટર હોય Q2 કરતા, તો કયો ચાર્જ ગ્રેટર થાય? તો Q2 ગ્રેટર થશે, બીકોઝ આપણે જોયેલું ને, ઇફ θ1 ઇઝ ગ્રેટર દેન θ2, Q2 ઇઝ ગ્રેટર દેન Q1. તો અહીંયા પણ આલ્ફા ઇઝ ગ્રેટર દેન બીટા, સો યુ કેન સે મોડ ઓફ Q2 ઇઝ ગ્રેટર દેન મોડ ઓફ Q1. So which option is correct? Option B is the answer. હવે point number 11. Field lines are always perpendicular to the surface of charge. આ મેં perpendicular લખેલું છે. તો field lines are always perpendicular to the surface of charge. તો સપોઝ આ છે મારો ચાર્જ કોઈ પ્લસ Q. હવે આ પોઈન્ટ પર હું ફિલ્ડ લાઇન આવી ડ્રો ના કરી શકું. આઈ કેન નોટ ડ્રો ધ ફિલ્ડ લાઇન્સ લાઈક ધીસ. આ પોઈન્ટ પર ફિલ્ડ લાઇન્સ થશે આ જ. સિમિલરલી આ પોઈન્ટ પર ફિલ્ડ લાઇન્સ આ પોઈન્ટ પર ફિલ્ડ લાઇન અહીંયા ફિલ્ડ લાઇન ડ્રો કરવી હોય તો આ. પણ ફિલ્ડ લાઇન વિલ ઓલવેઝ બી પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ. હવે પોઈન્ટ નંબર 12. ઇફ પોઝિટિવ ચાર્જ ઇઝ પ્લેસ્ડ ઇન એન ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, ઇટ સ્ટાર્ટ્સ મૂવિંગ અલોંગ ધ ફિલ્ડ લાઇન. તો તમે કહેશો કે સર આમાં શું નવી વાત છે? આ તો આપણે જોયું જ ફિલ્ડ લાઇન્સની ડેફિનેશનમાં. પણ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇફ નેગેટિવ ચાર્જ ઇઝ પ્લેસ્ડ ધેર, ઇટ મૂવ્સ અપોઝિટ ટુ ધ ફિલ્ડ લાઇન. તો સપોઝ કોઈ રિજિયનમાં આ છે આપણી ફિલ્ડ લાઇન, તો અહીંયા હું જો કોઈ પોઝિટિવ ચાર્જ મૂકું તો એ ફિલ્ડ લાઇનની ડાયરેક્શનમાં મૂવ કરવાનું સ્ટાર્ટ કરશે, આવી રીતે કંઈક. પણ જો અહીંયા હું નેગેટિવ ચાર્જ મૂકું તો એ અપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરવાનું સ્ટાર્ટ કરશે. તો આને તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહો કે પછી ઇલેક્ટ્રિક ફિલ્ડનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહો કે પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં મૂવ કરે અને નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડની અપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરે. આ આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 1.8 જે આપણે સ્કીપ કરેલું છે. સો દેટ્સ ઇટ ફોર ટુડે, બટ પિક્ચર અભી બાકી હૈ. 12 પોઈન્ટ્સ આપણે જોયા છે, હજી આપણે 16 પોઈન્ટ્સ જોવાના છે. તો એ આપણે જોઈશું નેક્સ્ટ ક્લાસમાં. ટિલ દેન, સ્ટે હોમ, સ્ટે સેફ, ઓલ ધ વેરી બેસ્ટ.